નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર વિગતથી। તળાજા ગોરખી દરવાજા પાસે રહેતા માનસીબેન કાળીદાસ પરમારના ઘર પાસે જ રહેતો એક યુવક મેહુલ દેવજીભાઈ સિંગલ દ્વારા માનસીબેન પર પાઇપ વડે પગ પર અને પીઠ પર હુમલો કરવામાં આવ્યો હતો। બનાવની જાણવા મળતી માહિતી અનુસાર માનસીબેન તેના ઘર પાસે તેની બહેન સાથે બેસી પરીક્ષા બાબતે વાત કરતા હતા ત્યારે મેહુલભાઈ દેવજીભાઈ સિંગલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે મારા સામે જોઈ કેમ બોલે છો અને આ બાબતે માર મારવામાં આવ્યો હતો। આમ માનસીબેન દ્વારા સરકારી હોસ્પિટલથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આમાં સત્ય હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। શું નામ છે? માનસીબેન કાળીદાસ પરમાર। શું થયું? એક્ઝામ હતી મારી બેનની ને એ એક્ઝામની બહાર બેઠા બેઠા વાતો કરતા હતા અને છોકરાઓ મસ્તી કરતા હશે તો એને એમ કે દાંત કાઢ્યા તો એને મેહુલભાઈ દેવજીભાઈ સિંગલ એમ થયું કે મારા દાંત કાઢે છે એમ કરીને એને પાઇપ કાઢીને દોડીને એક અહીંયા પગમાં પાઇપ માર્યો છે, એક અહીંયા પીઠ ઉપર માર્યો છે અને પાણાના ઘા કર્યા અને ઘરમાં ઘણી ભાંગતોડ કરી। કઈ જગ્યા ઉપર બનાવ બન્યો? ગોરખી રોડ।